પોલીસકર્મીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો। ડીસાના વેપારીનો અશ્લીલ વિડીયો બનાવીને ખંડણી માંગવામાં આવી। વેપારી પાસે આરોપીએ 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનું સામે આવ્યું। યુવતીએ અશ્લીલ વિડીયો બનાવીને વેપારીને ફસાવ્યો હતો। વેપારીની ફરિયાદને આધારે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે। પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જોરાવરસિંહની સંડોવણી સામે આવી। કોન્સ્ટેબલ સહિત 3 આરોપીના 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, પાલનપુરમાં પોલીસ કર્મીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે, શું વિગત? જી હા, પાલનપુરમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે અને હની ટ્રેપની ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે પ્રમાણે ઝડપાયા જે આરોપ છે તેમનો જે 3 જેટલા આરોપીઓને અત્યારે પોલીસે જે ઝડપ્યા છે તેમાં એક કોન્સ્ટેબલ છે જે પાલનપુર જે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા તેઓ પણ આ હની ટ્રેપમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। જે ડીસાના વેપારીનો યુવતી સાથેનો જે અશ્લીલ વિડીયો બનાવી વેપારી પાસે 50 લાખની ખંડણી માંગ્યાનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને અત્યારે વેપારીએ જે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પાલનપુર એલસીબી પોલીસ તેમજ પશ્ચિમ પોલીસે 3 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસ કોન્સ્ટેબલને પણ ઝડપી પાડ્યો હતો અને આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।